શું થાય, આના કાંઈ સોપડા હોય નહીં ભાઈ. અહીંથી દાદો ઉજાડે, અહીંથી બોલવામાં આવે, જે વસ્તુની જરૂર હોય એ સમય પ્રમાણે નીકળતું હોય. અને બીજી વાત, અમે ક્યાંય કોઈ એવી વાત નથી કરતા કે કોઈ આવીને આ ફલાણા ભાઈ આવ્યા ને ફલાણા ભાઈના પાના નહીં બાપ, અમે પાના જોડવા આવ્યા છે કે જે ભૂલાઈ ગયું છે ફરીથી તાજું કરો ને. છે હું આમાં બીજું? બે હાથ જોડીને મારે માવડીઓને વિનંતી ખાલી એટલી કરવી કે મહેરબાની કરીને પાકા માલ ખવડાવતા શીખવાડો. એકાદ વાર વાળ સીધા ન થાય તો હાલશે. 5,000 રૂપિયાના વાળ થઈને કરતા 2,000 રૂપિયા 2,500 રૂપિયાનું બાંધ્યાથી તમે સુંદર મજાનું ઘી મગાવો ને, છોકરાઓને ખવડાવો ને, સોપડીને રઢા જેવા ઓહો ના થાય. અત્યારે તો ઓલું મેગું બેગું ખવડાવે, પછી એમ કે જો ચીંટુ બેટા તારા ડીડી આવ્યા, ચલો ચલો પાણી ભરી દો. તો એ પાછું ખંભાવો, હા એ તો ભરી લે કઈ મોટવાનું ખવરાય ને ઊંધે ને કુંદે. આ હું વાયસ નાખે આપણી વાં, આ કઈ હરાજ નથી કરવાના. એ 35 વર્ષ પહેલા કદાચ મારા મતે તો હું એવું માનું છું, ટેકનોલોજી જો આટલી બધી વધતી જ જાય છે ને તો એક એવી ટેકનોલોજી આવશે, એક એવું એપ્લિકેશન આવશે, શ્રાદ્ધ એપ્લિકેશન. તમે 300 રૂપિયા ગૂગલ પે કરો એટલે અહીંયા થાળી તૈયાર થઈ ગઈ છે. પછી એનો ફોટો મોકલવામાં આવશે. 3-4 કાગડા છે, કાગડા ખોટા કાગડા છે ભાઈ, હાસા તો રહેવા નથી દીધા કોઈ, કે નાખવું તો છે નહીં કોઈને, મોરલા નથી રહેવા દીધા. ખાઈ જવું છે, માણાના પેટના છે ને ખાઈ જાય. તમે વિચાર તો કરો. ત્યાં ગૂગલ પે આમ કરશે, શું આવ્યો, કોનો મેસેજ? દાદાનું શ્રાદ્ધ પૂગી ગયું. એવા મેસેજ આવશે. બહાર નીકળી જાઓ બાપ. છોકરાઓને ભણાવવા હોય, સારું શીખવાડવું હોય. બધાએ બેઠેલા બધાને એમ છે કે મારા દીકરાને ડૉક્ટર બનાવવો છે, મારા દીકરાને એન્જિનિયર બનાવવો છે, મારા દીકરાને પોલીસ બનાવવો છે. બધી વાત સાચી, પણ આખા વિચારના મૂળની અંદર એક વિચાર એવો મૂકજો કે મારે મારા દીકરાને સારો માણસ બનાવવો છે, કે મારી દીકરીને મારી સારી વ્યક્તિ બનાવી. બહેનોને કહો બાયોડેટા બનાવો, સારો બનાવો, મજબૂત બાયોડેટા બનાવો. છોકરાઓને કહો બાયોડેટા સારો બનાવો. અમારા વખતમાં સારું છે, બાયોડેટા નહોતો, હોય બાયોડેટા પણ કોઈ બાયું દેતું નહોતું. કન્યા રાશિ ના હોય પણ કન્યા મળવી જોઈએ ને, કોઈ દેખાડવા વાળું જ નહોતું કોઈ. હાલવા વાળા દાડા હાલતા, એમાં બીજાનું ક્યાં કરવાનું. બાયોડેટા બનાવો, સારો બનાવો, પણ બાયોડેટામાં એક ફકરો એવો લખો, તમે જે લખો ને, આમ આ સમાજની નરવી વાસ્તવિકતાની વાત છે. કરવું જોઈએ બધું, સમય પ્રમાણે બધું કરવું જોઈએ, હું ના નથી પાડતો. પણ આપણે જે ખોટા ઢોંગ કરીએ છીએ ને, અમે ધાર્મિક છીએ. ઘણા અમને પૂછવા આવે એ કે ભારત હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય? એમ તારે હિન્દુ રાષ્ટ્ર બનાવું? હા, તું પેલા હિન્દુ થા, કપાળે ચાંદલો કરતા શીખ, ગળામાં રુદ્રાક્ષ પહેરતા શીખ, મા બાપને પગે લાગતા શીખ, મંદિરે દીવાબત્તી કરતા શીખ. મને કે એનાથી હું લીલું થાય? મેં કીધું લીલું ઈ થાય તું આને એક વખત તારા છોકરાને કે પાણીને કળશો ભરી દે. એ કે એ ન ભરી દે. મેં બસ ત્યાં લીલું થાય. આ નરવી વાસ્તવિક બેઠેલા બધાને ખબર. બાયોડેટા બનાવો ને, એમાં તમે આપણે ઘણા એવું મેં જોયેલું છે કે મારું નામ આ છે, મારા પપ્પા ફાર્મિંગ કરે છે, ખેતી કરે. એમ હોબીઝ એટલે કે મને શોખ છે, મને અવનવું કપડાં પહેરવાનો શોખ છે, મને ખાવાનો શોખ છે, મને અવનવી વસ્તુઓ લેવાનો શોખ છે. બધી વાત સાચી. મને પિક્ચર જોવાનો શોખ છે, બધી વાત સાચી. પ્લેનમાં બેહવું જોઈએ, નસીબમાં હોય તો બેહાય ઘરના ખર્ચે. પણ એક ફકરો એવો લખો, હું સવારે વહેલી 4 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં જાગીશ, મારી હાહુ નહીં ઉઠે એ પેલા સુંદર મજાના દીવાબત્તી કરી નાખીશ, ઉમરા પૂજન કરીશ, બધે ધૂપ આમાં અગરબત્તી કરીશ. સવારમાં પહેલું કામ તો હું એ કરીશ કે પહેલાં તો હનુમાન ચાલીસા હું વગાડીશ, ભગવાન શ્રી રામની સ્તુતિ વગાડીશ, સારા પ્રભાતિયા વગાડીશ. દિવ્ય વાતાવરણ થાય. તમારી હાથમાં છે આ બધું. તો ઠીક છે. હવે હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, તો ડૉક્ટર સાહેબ પાસે બેઠો ને, તો ડૉક્ટર સાહેબ કે શું થાય છે? કે સાહેબ ખબર નહીં, કે સવારનો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાઉં, સાંજે ઘેરે આમ પગથિયા છોડું લીપમાં જાઉં ને, ત્યાં અંદરથી ધાક પડી જાય, ઘરમાં ઘરું ને સંભળાતું બંધ થઈ જાય. ત્યાં પોલીસ, ત્યાં ડૉક્ટર સાહેબ ગળગળા થઈ જાય, ભલામણ આ રોગ નથી, આ વરદાન છે તારા પૂર્વજની, તારી માથે કૃપા હશે કે તને તારા ઘરનું નથી સંભળાતું. તું તો અમારી પાસે આય, અમારે કોની પાસે જાઉં? હમણાં ઓલા કોલેજના રિઝલ્ટ આવ્યા ને, કોલેજના રિઝલ્ટ મને કહેજો મારે ક્યારે પૂરું કરવાનું છે. હા, મને પાછું શું છે, 4થો ગેરમાં હાલતો હું. હા, એટલે
હમણાં ઓલા કોલેજના રિઝલ્ટ બહાર આવ્યા ને એટલે એક છોકરાને એના બાપુજીએ પૂછ્યું હું જોઈ તારા રિઝલ્ટનું તને આપું છું 2 દિવસમાં આવે એમ. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજે, જો રિઝલ્ટ નબળું આવ્યું અથવા તો નાપાસ થયો મને બાપ નો કહેતો, હે બાપ નો કહેતો, હું એનો દીકરો થતો. છોકરો મૂંઝાણો કે હવે શું કરવું. ઈ તેના દોસ્તારું પાસે ગયો, દોસ્તારું એની જેવા જ હોય. એ કે મારા બાપુજીએ મને એવું કીધું છે કે હું નાપાસ થતો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા હોય એ કે મૂંઝાવણ નથી, આપણે જે કોલેજ ઉભા રહી કે ઘોડીઓ ચડાવીને જે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મધ્યતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ, એ શ્લોકને મેં ફેરવી નાખ્યો. શું કામ? ત્યારે એ અમારી માં અમને બોલાવડાવતી. અત્યારે તો આ બધું ઊંધું થઈ ગયું. આવડા કોલેજનું બારું દઈને કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્યતુ ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ. એ પછી એવા રિઝલ્ટ જ આવે. આવડો રિઝલ્ટ લઈને આવ્યો ને એના બાપુજી પેપર વાંચતા હોય છે કે હું થયો તારા રિઝલ્ટનું, હે તારા રિઝલ્ટનું હું થયો. તેને ઓલું યાદ આવી ગયું મને બાપ નો કહેતો, એને ચાલુ કરી દીધું કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ શોખું કે નહીં આમ ફેરવીને હું કામ લઈ જાશો હું ના પાસ્યો એમ. ખબર નહીં આ કઈ રીતનું છે. ગજબ. હમણાં હાથાત બા બેઠેલા, બા શબ્દ મને ગમે, બા હાથાત બા બેઠેલા ને મારથી કેતા કહેવાય ગયું મેં બા હું પણ રાડે રાડ છો, આવો 1.5 વર્ષનો મારો પાડો હતો રણકીને મરી ગયો. શું છે? મેં કીધું બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથાત બા બેઠા છો કઈક વાતું કરો ને. કોની કરવી આજ બચ્યું હાજર છે. જરૂરી નથી કે બધું અત્યારે જ સમજાય, પછી સમજાય. છોકરાઓને પાકા માલ આપતા જાઓ. અત્યારની મમ્મીઓને થોડોક આમ ઓવર કોન્ફિડન્સ, એટલે કે આપણી ઘેરે આવે, સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, ભાડું આપણે ભરી, એના છોકરાને વખાણ કરે જાણે કેમ આપણા શીવડા ડોડા હોય એમ. હિતેશભાઈ ન પૂછો તમારી ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. મેં કેટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ગમે તેવો મોબાઈલ આપો, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું તો 3 વર્ષનો થવા દે. વાય? મેં વાય કહીને આખા ઘરને ડિલેટ મારી દે. જેવું વાવો એવું ઉગે, જેવું વાવો એવું ઉગે. તો સીધું છે. તો અત્યારના છોકરાઓની તમને ખબર વાલા શું કામ લાગે, સોખા કેટલા. અમે હતા જો યુરિયા ખાતરની થેલીમાં લાંબા નાકાવાળી થેલી સીવડાવતા. ગોફણીઓ ગૂગલનો શબ્દ નથી. અને એમાંય ખાખી સડીને ધોળો સડ. જેટલો પાકો માલ ખવડાવતા એટલો ત્યાં ઘાટો માલ આવતો. હા, એ શરદીમાં મારે બહુ ઊંડું નથી જવું, પણ આજનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હરી ગયો હોય એવી ઘાટી શરદી હતી એમ. અને એ બાક આંખમાં નાખીને ડૉક્ટર સાહેબ પાસે, ડૉક્ટર સાહેબ એવા મને ગમે, અમારા ગામડાના ડૉક્ટરો ગમે. ડિગ્રી નહોતી પણ 10 રૂપિયા ટિકિટ સારું થઈ જતું. એ બા અહીંયા લઈ જાય ને આમ ઇન્જેક્શન ભરે પછી ઊંચું કરે, હું થાય તો ભેરું હેનું હોય છે એને. એવા ડૉક્ટરો અડધી બીકથી રોગ કાઢ નાખે. મારો કહેવાનો ભાવ ઈ સવાર બપોર હાન 3 ટાણા આ એક ટીકડા ખવડાવવા ને સાહેબ. હા, બીજું શું ખવડાવ? કાંઈ નહીં, ખીચડી કઢી ખવડાવો, તને મારું થઈ જાય. હે સાહેબ બીજો ઠોકો થાય પણ તમે નહીં હોવ. અને અત્યારે 10,000 રૂપિયાના ટીકડા બાંધીને લાવીને સાહેબને પૂછીને સાહેબ હું ખાવાનું? તમને મજા આવે એ ખાઓ, તમે ખાઓ છો એટલે તમારું હાલે. 2 હાથ જોડીને વિનંતી કરું મારા વાલા, સાત્વિકતામાં આવો બસ, બીજું કાંઈ નહીં. સાત્વિકતા સિવાય દૂધ ને રોટલો ખાવાનું શું છે આ બધું? શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું જેટલો સ્વાદવાળું ખા એટલા એના વિચારો ઓલા થાય. આજે આપણે બધા કહીએ છીએ આવું બધું મળ્યું થવા, તેવું બધું. એ હુકામે આ ખાવાથી જ બધું થયું છે. અમે જે ગોફણીઓ કરીને જાતા ને એમાં અમારે ગભો બરોબર હાલ્યો આવ્યો. મને 2-3 જણાએ આપ્યું હતું. મેં કીધું મને કેમ લઈ લે. મેં ભાઈ હવે જૂનું થઈ ગયું. મને કહે તોય મજા આવે છે. મેં કીધું સારું હાલો. ગોફણીઓ કરતો આમ ગભો ગયો ને સાહેબ બોર્ડમાં ભણાવે તો સાહેબ એવું કીધું ગભા પણ નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધડ નહીં આવવાનું. તો ગભો એવો કે હું વહેલો આવું કે મોડો નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? પછી પેપરમાં શું લખાય? રાયડું નાખોમાં મારો દાદો જીવતો કે કાં કે એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એ તો હજી સોપડે નથી ચડ્યા. તમે 3 પેઢીથી કોનું ભણાવો છે એ જ હેળવું જ નથી.
તો કે મારે જોવું છે, 2-3 પ્રશ્નો કરવા. ઉતાવળ રાખો, દોઢ વાગ્યો. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરકો બન્યો. કલર કામ કરવું પડે, અમારે કામ કરવું પડે. ઉપરથી પાણી ટેપકે કે ના ના એવું કઈ નથી, તો અમારા બાપ દાદાના ફોટા ત્યાં નથી લાગે એમ. તો હું 3 પેઢીથી નકરું ભણાય કરાવો. ભણાવવું જોઈએ તો છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. ક્યાં તાણ છે? તો કે પણ ઉપરથી સાહેબ કે ઉપરથી આવે એવું થાય. ગભો એવો કે હવે બધું આવશે બેનો ભાઈઓ. હમણાં એક આમ કથામાં બોલતા હોય છે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભૂજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. તો 2 જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? અમે આ ગામના જમાયું છું, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંયાથી મોકલો નહીં ભાઈ. કથા સાંભળવા આવ્યા હતા અને ડીસું ધોવા બેહાડી દીધા. પટાલી કે માણા ઘટે. પણ તમારો વ્યવહાર ટૂંકો એમાં અમે શું કરી? પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે એમાં હેના દાંત કાઢે કે પ્રશ્ન વજન વાળો. ભરતી બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે ચડે. પ્રશ્ન ત્રીજો, બોલો, એ મને મજા આવે છે. વાહ રાજુ વાહ. ઉદય આની પાસે કેસ લઈ લેજો. ના, સુરતથી સ્પેશિયલ દાદાના દર્શન કરવા માટે જ આવ્યો છો. હા, પોતે કુકાઓ રહે છે ને દેસાઈ છે, એટલે એવું ન સમજવું કે એના હુરા પૂરા છે. ક્યારેક માથું તો ટેકાવી જોવો એકવાર યાર, કે તમારે હું જોઈ છે એ તો બોલો. તમારાથી તમારી આપણી ઓકાત ને આપણી હેસિયત હોય ને ત્યાં સુધી આ દેવ પાસે માગી લેવાનું. પણ એ દેવ જ્યારે માગે ને ત્યારે આપણે દેવાની તેવડ હોવી જોઈએ. હા, પછી કે અમારે એકચ્યુઅલી કામ આવી ગયું ને અમે ન આવી શક્યા ને. છોકરાનું જોવાનું હોય કેમ 5 કામ પડતા મૂક્યો છે. પ્રશ્ન ત્રીજો, પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. અહીંયા બેઠેલા બધાને મારી એક વાત પૂરી કરી અને ફરીથી આપણે આગળના દોર તરફ જવું છે. આપણી બાએ સૌ પ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા શીખવાડ્યું. હજી અહીંયા ભાઈઓ બહેનો બેઠા બધાને કહી દઉં, દિલથી કહી દઉં કે જે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં અમુક સ્ટોરીઓ ચડાવો છો ને, ન હોય એવા પિક્ચર ઉપર ગીત આમ કરીને 2 હાથ જોડીને મારી માવડીઓ, મારી બહેનો, મારા વહાલા, મારા મિત્રો, મારા ભાઈઓ, વિનંતી કરું, બહાર નીકળો. આ સંસ્કૃતિનો દેશ છે. જ્યારે ગામ કાચું માંસ ખાતું હતું ને તેથી અહીંયા નાલંદાઓ જેવી વિશ્વવિદ્યાલયો અહીંયા હાલતી હતી. મારા વાલા બહુ જો એટલી બધી રીલ્સો બનાવવાની ખરે ઉપડી જ હોય ને તો એકાદો ગીતાજીનો શ્લોક કાઢી પાકો કરીને એની રીલ્સ બનાવો. 30 વર્ષ પહેલા આપણી પ્રજા જોહે ને તો એમ કહેતા કે અમારા દાદા રીલ્સ બનાવતા હતા. આ ખરેખર યાર. અને જ્યાં સુધી તમે આ બેન ગીતાબેન ગાતા હતા, વિવેકભાઈ ગાતા હતા, સુંદર મજાના ગીતો ગાતા હતા, હું જોતો તો અમુક નાચતા હતા. રામના ગીત ઉપર નાચો છો ને ત્યાં સુધી વાંધો નથી, કૃષ્ણના ગીત ઉપર નાચો છો ને ત્યાં સુધી વાંધો નથી. પણ અમુક ગીત આવી ગયા છે ને માર્કેટમાં, બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને 3 દી ભૂખી રાખો, રોંઢાના રોટલા ગુંદાના અથાણા ઉલાળ છે, બેબી આફોડી મૂડમાં આવવાની. એટલે તમે સમજો છો બેબી નહીં, બેબી આવડું હોય ભાઈ. હા, તો બેબી આવડું ન હોય. આપણે કોઈ ભણેલા ગણે પૂછે આ કોણ છે? ધીસ માય બેબી, ધીસ માય બેબી, યુ નો. યા.
સૌ પ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી માએ શીખવાડ્યું, આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને લઈ જતી, એક બે વાહે રોતા જતા હોય ને એક બે મોર થઈ ગયા હોય ને સોખવાળી કરતા હોય, તયું સંયુક્ત કુટુંબ હતા. અને થઈ આપણને બા ખોળામાં બેહારી બેહારી કહેતી, બેટા રાધે રાધે રાધે, ને આપણે એવા રાધે 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 દાખું કાઢે છે તેને કીધું રાધે રાધે તો પણ બોલે રાધે રાધે રાધે. રાધે રાધે કરતા આપણી માએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા આપણી માએ શીખવાડ્યું, જય માતાજી જય દ્વારકાધીશ કરતા આપણી માએ શીખવાડ્યું. મારા વાલા નગારો વગાડતા આપણે બાપે શીખવાડ્યું, ઝાલર વગાડતા આપણે બાપે શીખવાડ્યું, પ્રણામ કરતા આપણી માએ શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત, ચરણામૃત લેતા આપણી માએ શીખવાડ્યું કે બેટા જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે. પૂજારીથી ચરણામૃત લાવે, એમાં તુલસી પત્ર હોય, દૂધ હોય, એને આંખે અડાડો બેટા, પછી એ ચરણામૃત કહેવાય. પણ આ અમુક અમુક સૌનામત કોણે શીખવાડ્યા છે યાર? બેટા હિતેશ, આ જાહેરમાં કહો, આજ અમે બહુ ટ્રાવેલિંગ કરતા હોય ને એટલે હુઈ ગયા હોય, અને સ્વાભાવિક છે કે અમારો ફોન બંધ હોય એટલે કોકને એમ થાય ખોટો નંબર આપ્યો હોય છે, એટલે અમે ફોન બંધ ન રાખીને અમે નીંદરમાં, હાલો હલો હિતેશભાઈ, હા બોલો હિતેશભાઈ, 20 તારીખનું જોવો ને જરીક છે કે નહીં, કઈ રીતનું છે? કેટલા મહિનાનું શું છે તમારે કયું ને? પણ અમારે આયોજન છે, બહુ મોટું આયોજન છે. કેટલી તારીખનું છે ભાઈ? 20 તારીખનું જોઈ લો ને. તે પાછા આમ કહેતા, આ પી ગયો લાગે. એટલે એ હું તો છે ડોહો, તમે ધારો એવો ન હોય હાવ, અને પી ગયેલા હોય ને એને આટલી બધી હાલે જ નહીં. અને કદાચ પીધું હોય, હાલો માની લો પીધું, અમે અમારા કૃષ્ણનો રંગ પીધો છે, અમે અમારા રામનો રંગ પીધો છે, અમારા મહારાણા પ્રતાપનો રંગ પીધો, અમને અમારા છત્રપતિજીનો રંગ પીધો છે. તો તમે ધારો એ ન હોય, અને જે એના મોઢા એવા ન હોય, સમજો છો ને હું કહું છું એ. અમુક અમુક બહુ પી ગયા હોય ને કે તું મને ઓળખે? મેં કીધું કેમ, હું તું મને નથી ઓળખતો? અરે 5 ગામના તરફેટે આપણે હાંક વાગે. હા, હું તો દ્વારકાના દેવળે છે ને કહેતો, હે ઠાકોરજી તારા બંદર વાજા કોઈ. વાહ, હા હારું લે તારું હો. માપ માર્યો, 2 હાથ જોડીને વિનંતી કરું, માપ માર્યો. પણ 2 હાથ જોડીને નમસ્કાર આપણી માએ શીખવાડ્યા ને, આ 30 વર્ષમાં ભૂલાઈ ગયા છે. ક્યાંક માર્ક કરજો. આ દુનિયાની અંદર 2 પ્રકારના માણસો, 10 બેઠા હોય ને તો અંદરથી એકની કમી વર્તાય કે એ નથી એટલે એ ન હાલે, એ થાય જ નહીં. એ નથી, એ હોય તો જામે. બીજું 20 બેઠા હોય તો એમ કે આ 2 દાય પછી ચાલો કરીને નગર ઘટ છીએ. ગજબ. આ 2 પ્રકારના માણસો હોય. નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. આ 30 વર્ષમાં સમયગાળામાં તમે ક્યાંક જોઈજો આ નમસ્કાર ભૂલાતા જાય તો આવનારી પેઢીઓને હું તમે શું દેવું? આ ફિલ્મ વાળાએ ખરેખર કેટલું કર્યું. જ્યારે ભાભી ભાઈ પાવણીને આવતો હોય અને ભાભી પાસે આપણે જઈને ભાભી રૂમમાં બેઠા ને આપણે શરમાતા શરમાતા જઈ ભાભી પાસે, એટલે ભાભી એમ કે તમારે દેર થાવ, એટલે આપણે એમ કે હા હા. તો એ વીઆઈપીની સુટકેસ ખોલે, તે વીઆઈપીની અત્યારે 30 વર્ષ થઈ ગયા, એટલે 30 વર્ષમાંથી સુટકેસની હાલત શું હોય? કાઢી ગઈ હોય. એ 30 વર્ષ પહેલા રૂમાલ કાઢતી, દાંતીઓ કાઢતી, અત્તરની શીશી કાઢતી, એમાંય પાછું તમને કહું એક મોજાની જોડ કાઢતી, 12.5 રૂપિયાના મોજા હો, ગોઠણ સુધીના મોજા, સડાવે રાખો ને તમે તમારે ગોઠણ સુધીના મોજા. મોજું ઢીલું પડે એટલે સીધું પોતામાં જાય. અત્યારે કોના કયા પ્રકારના મોજા આવ્યા? 300 રૂપિયાના મોજા એમ લાગે ખાલી પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાંય ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લે. એમાંય ઓલા લોફરના બૂટ પહેરે. શેટેથી જોવો ને એટલે એમ લાગે હાંઢિયો શીફડો કાઢીને ઊભો. એટલે કંઈક ભળે એવો પહેરો ને બાપા, હવે શું છે તમારે આટલું બધું? સગવડતા વાળા છે. પણ નમસ્કાર ભૂલાઈ ગયા 30 વર્ષમાં. જે નમસ્કાર મારી માએ આપણી માએ બધાને શીખવાડ્યા હતા,
આપણી માએ શીખવાડ્યા હતા કે આવી રીતે આમ બેટા આમ નમસ્કાર થાય. અમુક અમુક તો ભૂલી ગયા. અમુક ટુ વ્હીલ લઈને હાયલા જતો હોય ને, આમ હનુમાનજી મહારાજની ડેરી, માતાજીની કોઈ પણ ડેરી આવે, હુરાપુરા દર હાયલા જાય આમાં ટેટ જઈને હનુમાનજી મહારાજ સામું ન જોતા હોય ને ટેટ. નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી હવે આવનારી પેઢીઓને તો આપણે અંગ્રેજી મોટી, આવા ક્યાંય નમસ્કાર લખ્યા હતા આપણે? આમ આવનારી પેઢીઓને તો અંગ્રેજી મોટા કરી દીધી. કાલ સવારે એમ જ કે હાયલા જાય ને કહેતા હતા હે અનુ, અનુ નહીં હનુમાન બાપા ક્યાં. આ 71 પેઢીનો બાપ છે, મોઢા ફેરવી નાખશે. પછી વરમાં આવું થાય જ. કારણ કે આ લોકોએ નવી પેઢીઓ આવીને દાદાજી બોલતા હતા અહીંયા દાદુ કરી નાખ્યું, મામા બોલતા હતા અહીંયા મામું કરી નાખ્યું, જીજાજી બોલતા હતા અહીંયા જીજુ કરી નાખ્યું. ફૂવા એમ નમ રહ્યા, ફૂવાનું ફૂ નો થયું. આ ગુજરાતી ભાષા ફૂ. ફઈનું પાછું ફિયા કરી નાખ્યું છે. ધ્યાન રાખો, આ શબ્દોનો કંઈક મહિમા છે, આ શબ્દો કંઈક વજન. હમણાં છેલ્લી વાત લઈને મારે ભાઈ શ્રી જુગલબંધીમાં ને યા ઓકે યુ નો યા કેટલા પણ ભેગા થયા તમે જોત કરા. પૂરો પૂરો દાદો તમારા બધાનું સારું કરે. તમારી માથે જેટલા દુઃખના વાદળો ઘેરાય હિતેશ અંટાળા માટે વરે, મારે માથે જેટલા સુખના વાદળો ઘેરાય તમને વરે મારો બાપૈયો. કારણ કે આ બધું બોલવામાં એ તો શું છે ખબર છે? હોશિયારી નથી. અમને અમારા દાદાઓની તાકાત છે, બીજું કાંઈ નથી. ભરોહો છે કે એ કાંઈ વાળે વાંકો ન થવા દે. આમથી ઠેઠથી લઈને આવ્યા ને ખાલી 3 ફૂટમાં જ પંચર પડ્યું, નકર તો વર્ષમાં ક્યાંય ન પડે. બેઠેલા બધાને ખબર છે 3 ફૂટમાં જ પંચર પડ્યું. દાદાને ડેરી દેખાતી. મેં કીધું હાલો ઊભા રહી જાઓ. મને કે પણ પંચર કેમ પડ્યું? પંચર એટલા માટે પડ્યું હોય. દાદાએ કીધું કે હિતેશ બેટા જ્યાં સિક્કા પાડવા હોય ત્યાં પડો, તારા બાપ પાસે ન હાલે. આ સીધી વાત છે. અને સહજ રીતે તમે મને વર્ષોથી ઓળખો છો. આમાં ક્યાંય આમ શિંગડા ઉગ્યા નથી. એટલે યુએસથી મારો મિત્ર આવ્યો, યુનો મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. ગાંડીગીરમાં આવો, ફરો, મજા કરો, આનંદ કરો, હોના ખર્ચે આવો. પણ એક વસ્તુ કહેતો જાઉં, જ્યાં અહીંયા વેફરના પડીકા નાખોમાં આપણી ગાંડી ગેર છે યાર. આવનારી પેઢીઓ હાટું કંઈક બચાવતા જઈએ આપણે. ગાંડી ગેર છે જ્યાં અહીંયા કચરો નાખોમાં, જ્યાં અહીંયા વેફરના પડીકા નાખોમાં, જ્યાં અહીંયા અમુક અમુક ખાલી બાટલા ઘા કરોમાં. લાલ પીલા પાણીના બકા પાણીના લાલ પીલા લીલા, લાલા પીલા લીલા લીલા. એમાં શું થાય ખબર છે? ઓલો સિંહ રોજ 5:30 વાગ્યા મામા હેલા જતા હતા ને, તો સિંહ આંબી ગયો. એટલે સિંહ કે એ ક્યાં જાવ? એ તને ન ખબર પડે. કયો તો ખરા ક્યાં જાવ? ન ખબર પડે કહું છું તો. કે 8 દી થયા રોજ આમ આમ તમે આમ રોડ બાજુ જ જાવ છો. કારણ કે રોડ બાજુ જ જવું પડે ને, ચાલુ ગાડીમાં કેટલો ઘા થાય. આમ આપણે જોઈ ગયેલા હોય ને, આપણને ન ખબર હોય. વધીને 10-15 ફૂટ એટલે રોડથી 10-15 ફૂટ આમ ખાલી સિંહ આવે. સિંહ કે તમે રોજ ક્યાં જાવ છો? તને ન ખબર પડે. કીધું ને તું દાવ હાલવા માટે હું આંબી જાય નહીં. કયો ક્યાં જાવ? મારા આમ તો હાલ ભેગી તો જાય. ઓલા લાલા પેલા લીલા જ્યાં બાટલા પડ્યા હોય ને, ત્યાં સિંહ ખાલી એટલું જ કરીને વિયો જાય. એટલે સિંહણ કે હા એટલે જો 8:30 વાગે હું ક્યાં જાવ? સિંહના રૂટ ફેરવી નાખા, આપણી બુદ્ધિ નહીં ફેરવો. 2 હાથ જોડીને વિનંતી કરો. ઓલા બરોબર યુએસથી આવો, છેલ્લી વાત કરીને યુએસથી આવો. મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું? ગાંડીગીર ફરવા. મેં કીધું સારું હાલો ગાંડીગીર ફરવા જઈ. ફરજામાં ધોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ પ્લેટ નાખ્યું ને ગાંડીગીરમાં આમ જતા હતા. તો વાંથી રાડ નાખ સ્ટોપ લુક એટ ધીસ. મેં ધીમે ધીમે, બાપુજીની ઓસરી નથી આ કે બાને હા પડો બાજ આવે. આમાં ડાલા મતાના ઘર ધીમે ધીમે. મોઢાનો તો કલર બદલી જાય, પણ ઘણા કલર બદલી જાય. ધીમે ધીમે હામો આવી જાય તો નંબર બી યાદ ખબર મોચ્યા ન થાય. 15 વર્ષ પછી આવી તો પ્રધાન કહેતા હતા તારો બાપા ભટકાઈ ગયો તો. ધીમે ધીમે મને કે હા શું છે? મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં કે એટલું બધું ધીમે ધીમે બોલમાં શું છે? તમારે અહીંયા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે યુ નો. મેં કાં મને કે કેવા લાઈનમાં પોદળા ખરેલા છે? મેં કે લાઈનમાં પોદળા નથી કર્યા, માવડીઓ 5 વાગ્યા વહેલા ઉઠીને છાણા થાય. પાછ છાણા? મેં કીધું હા. મને કે એ શું ખાવામાં હોય?
મેં કીધું આ રવિવાર સાણા થાપો આ રવિવાર હુકાઈ જાય અને હોમવાર સુલામ જાય. સુલો એવો શીમણી ચૂલો હળગાવ અહીંયા ધોવડાય નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પછી પુરુષોને ન આવડે. પુરુષો હળગાવે એટલામાં ધોવાડા નીકળે. જરૂરી થોડું જ બધું અત્યારે સમજાવવું જોઈએ. એ માવડીઓ હળગાવે ને તો હાથ ઘેરે ધોવાડા નીકળે. તો ઈ જે આમ બેઠેક મારે ને આમ, વિમળા બેન તમને લાગે તમને કઈ ખબર જ નથી. ઓલી પછી ગુજરાતમાં સર તો એને આમ અંદરથી ધ્રાસકો પડે, મને ખબર નહીં. પેલા આવે હે વિમળા બેન મારે દેર તો ડોબું સારું કોઈ કહેવા તો એ ઓલી દઈ તમને શું ખબર હોય તમારા દેરના ડોબા ગોતતા જ આવડે. આ અમુક શબ્દોની મજા છે. પણ બેટા હિતેશ મૂળ વાત ઉપર આવો બેટા, ભટકી જાઓમાં. મેં કીધું આ શીમણી ચૂલો આમાં ચૂલામાં સાણા જાય અને તાવડીની ધારો ધારીના મેં કીધું માં રોટલો ઘડીને ખવડાવવાની એ ફૂલીને દડા જેવો રોટલો થયો ને એની ખાલી સુગંધ આવે ને તે અંદરથી વાઢ ઉપરથી મારી માના હાથના 2 બાજરાના રોટલા મવડીને ખાઈ જવાના છે, સોળીને ખાઈ જવાના. તે અમારા રોંઢાન નાસ્તા નહોતા ને તે એડવેટાઈ નહોતી. એડવેટાઈવાળા હજી કહું તમને લોભ આવે છે. બોરમીટાવાળા ચોખ્ખું એમ કે ભલે ને કેસ લાગવું પડે આપણને શું વાંધો છે. બોરમીટાવાળા ચોખ્ખું એવું કે દૂધ કી શક્તિ बढ़े. એને ખબર છે કે દૂધ પીવાનું મશીન આવી ગયા, દૂધમાં કાંઈ હવાદ હોતા નથી. તમારે દૂધનો સ્વાદ લાવવા માટે 500 ગ્રામ તમે કે એ બોરમીટા લાવો, ગ્લાસ ભરો દૂધનો, એમાં 2 ચમચી તમે બોરમીટા નાખો, હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યાન રહે, બોરમીટાવાળાના મોટા થાય. પછી મેં કીધું મને કે આપણી માવડી વહેલા ઉઠીને શું કામે છાણા થાપે, એ તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં 5 વાગે તો ઉઠવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય. એ તો સીધું જ છે ને મોબાઈલના પાસવર્ડ આવ્યા કે પોદળાના થોડા પાસવર્ડ હોય. તેમાં અમુક જેટલો મોંઘો ફોન હોય એમાં લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસવું વધારે. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા જતો હતો ને ફ્રીજ ઉપર ફોન પડેલો વાઇબ્રેટમાં, એરોપ્લેન મોડમાં મૂકતા ભૂલી ગયો. તેને ઘરવાળી કે ચાલો ચાલો ફટાફટ જલ્દી સ્નાન કરીને આવો, ભાખરી ગરમા ગરમ બનાવી આપો. તો ઓલો નાવા ગયો તો વાંથી ફોન તેને ઘરવાળી હાથમાં ફોન લીધો કે તમારા ભાઈનું કામ કેટલું મોટું છે તમને ખબર છે. હવારમાં મેળા ફોન આવા કેટલાય ગામને ટોપિયું પહેરાવતા હોય છે. હાથમાં ફોન લીધો ને તો જેવો ફોન લીધો ને ઓલો 9 12 આવ્યો એનો હાથ, એનો ફોન એના ઘરવાળીના હાથમાં બળાઈ ગયો તો જીભે સરસ વીઆઈ ગયા. કોનો ફોન છે? તમારો ફોન છે. મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? બારા નીકળી જાઓ. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષી, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલવું એને કોઈને સમજાય નહીં. એટલે મને એમ થયું કે મેં કીધું અમારા ચારણો, આ દેશના ક્ષત્રિયો એ લીલા માથા પાડ્યા ને એટલે ધર્મ બચ્યો. આ ચારણોએ સારી વાતો તાજી રાખી છે ને એટલે આપણો ઇતિહાસ ખબર છે કે આપણે શું છે. આ દેશના બ્રાહ્મણોએ વેદોને હાંચવા ને એટલે આપણને ખબર છે કે આની વિધિ શું હોય, આ કર્મકાંડ શું કહેવાય, આ બધું શું કહેવાય, એટલે આપણને ખબર. એટલે મેં કીધું 30-35 ટૂંકમાં પતાવી દઉં. એટલે મેં કીધું 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલવું એ સમજાય ને. મેં કીધું ધક્કો થાય એ પહેલાં મેં કીધું આને એક સુંદર મજાનું મેં કીધું કંઈક સંભળાઈ દઉં ને તો એના ચહેરે સ્માઇલ આવી જાય. સ્માઇલ લાવવા માટે બહુ મહેનત કરવી પડે હો. ન કરે નારાયણ ભલું કરે ભગવાન, દાંત કાઢ લેવા. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે, જેમ તેતર માથે બાદ હું તમને દાંત કઢાવતો અને 4 વાગે ઘેરે ગયો, ન્યાય એમના દૂત આવીને ઉભા રહી ગયા. હિતેશભાઈ, એ હિતા, એ ઉઠે, એ કાળો, હા હાલો હાલો ટાઈમ પાકી ગયો. કેમ? આખા ગામને બહુ તારીખો આપો, એકાદી તારીખ અમને આપો, જવું પડશે ને. ન્યાય ગયો અને તમને કોઈ સુંદર મજાના આમ ન્યાય અહીંયા ટેકનોલોજી વધી તો ઉપર એ ટેકનોલોજી ન વધી હોય, ન્યાય ચિત્રગુપ્ત લેફ્ટ બેઠા હોય. આમ હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઉભો, ન્યાય આમ 2-3 જણા એમ કે ઊભા હોય કે એ હાલે હિતા, નામ બોલો. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. બેટા બધા હારે આવ્યા છો કે ના? એકલો આવ્યો તો એકનું બોલ ને, આવ્યા ને એન્ટ્રી હોય અહીંયા. થોડોક વહેલો બોલાવી લીધો છો, 15 મિનિટ. કેમ વહેલો બોલાવી લીધો? ટાઈમ ઓછો પડે ને એટલે વહેલો બોલાવી લીધો.
કેમ વહેલો કેમ ટેમ્પો ખાલી આવતો હતો એટલે પણ 15 મિનિટ જો મોડો આવ્યો હોત ને તો તારી બાજુના હથવારો કરાવત કેમ એ બધા દીવથી નીકળ્યા હતા કે દીવથી શું ઘણા દીવ ફરવા કે એવું નથી આ સિંગલ જ હતા તે દીવથી નીકળ્યા એટલે પેલો વળાક આવ્યો વળી ગયા બીજો વળાક આવ્યો વળી ગયા ત્રીજો નહોતો તોય વળી ગયા સીધા અહીંયા આવે ને મેં કીધું આ 30-35 જણાને મજા આવે ને હા 600-700 હિન્દી ભાષી વાળા હતા મેં કીધું એને મજા આવે મેં કીધું અમારા ચારોનો સફાકરા બોલે ને એકાદું સફાકરું બોલું તો એને કદાચ ચહેરા ઉપર સ્માઇલ આવે તો ધક્કો વસૂલ થઈ જાય. પાતા દાદા હિતેશ બેટા તારી હાજરી પૂરેક દહને રાજી કરવા આવ્યો તો દુખી કરવા નહીં. હાંધા ત્રોડિયા પાંજરા વાળો હાંકળ હતી બાજુ સીટી ભાંગ બોલી ગામડામાં તિયા હાંક પાંક જાણે છૂટા થઈ જમુજાળા બછુટા બે નાંગ જાણે છૂટા સમાને કરતા પૂરતી તમે હાંધા ત્રોડિયા પાંજરા વાળો હાંકળ હતી બાજુ સીટી ભાંગ બોલી ગામડામાં તિયા હાંક પાંક જાણે છૂટા થઈ જમુજાળા બછુટા બે નાંગ જાણે છૂટા સમાને કરતા પૂરતી તમે જાળા ભાળા દેખ વાળા મને કાળા વેર દેખે પાંડ વાળા રંગ કાળા લગ તળાપુર ફોજાળા ઉડેરા વહે વાદળાના નોર ફાડ ફાડે તાળી બંદૂક કાળી વાગરણ તુર કે કાણા દાન કી કરી ઠણ કી પાખર રખડી દાન કી દર દકા ઉઠિયા દોદાર રણ કી સિંધ વારા કણ કી ઉઠિયા રો ગઠણ કી મામલે હુર કેર માર 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 હનુમંત ભમોવાને લંકા ઢાળા જેમ હાયા ઘેરી હુંદા વાળા જોને ત્રોડિયા બેસે કે જાને જોડે દીએ ગામડામાં લૂંટવાને પડે તક મારી દમર ઓલે જોને કરાય તમે અમારા ચારણો સફાકરા નહીં સૌંદર્ય રસનું કદાચ વર્ણન કરી શકે એમ અમારા ચારણો રૌદ્ર સ્વરૂપનું પણ વર્ણન કરી શકે. એ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરતા હોય તો કેમ જય કપી કરાલ વા નંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વેદ લાય પ્રભુ લય લાટ જલ પ્રકટ જંદની ઉર્ક કાટ મુખ મૂર્ત કાય સ્વરૂપ કુંજ માલ ભવ કાય જાય રૂપ તિલક બાલ બલ કાંત જોર કાંડા બરો કળ દુત જાય પરમરણ ક્રોડ સદિલાન ધરણ દટી મટક દોટ કટી કમર કસ અનુચડત કોટ લંકા હલત હચમત લટાર કલ કલલ કલય દલ કસ કટાર ધત્તિજ પટક કરો ધરત છે ઓંકાર હાજ હડમત છે ઓંકાર હાજ હડમત છે બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી 85 વર્ષમાં એકાદો એવો વીરલો નો આવ્યો કે મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવી શકે અને એક આવ્યો છે ને તો મારા બાપ એને વધાવી લેજો નકર આવનારા સમયની અંદર સાંડલો કેમ કરવો એ ખબર નહીં પડે. જય પાતા દાદા. વાહ, જોરદાર તાળીઓથી ભાઈ હિતેશભાઈને વધાવો. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી વચ્ચે ઉપેન્દ્રભાઈ વઘાસિયા ઉપસ્થિત છે હરિપરવાળા, 51,000 રૂપિયા એ આપે છે. વિનંતી કરું છું ભાઈઓ બેસજો, હજુ આપણે બેનને અને ભાઈને બંનેને સાંભળવાના છે. આપ બધાને વિનંતી કરી 51,000 રૂપિયા ઉપેન્દ્રભાઈ હરિપરથી ઉપસ્થિત થયા છે આપે છે. એમને વિનંતી કરું મંચને આગળ ઉપસ્થિત થશે. રાજુભાઈને વિનંતી કરું કે એમને સન્માનિત કરો. એ 51,000 રૂપિયા દિવ્ય ભવનના નિર્માણ માટે આપે છે.